નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કરણ. જામનગરના સચાણા ખાતે શિપ બ્રેકિંગ ઉદ્યોગ પુનઃ શરૂ થયો છે. મંદીના માહોલમાં અલંગ ખાતે જહાજોની આવક ઘટી છે, ત્યારે સચાણા ખાતે પણ પુનઃ શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ થતાં અલંગની હરીફાઈ વધશે. 11 વર્ષની કાનૂની લડાઈ અને અડચણો બાદ સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ ધમધમતું થયું છે અને 11 વર્ષ બાદ પ્રથમ જહાજ ગુરુવારે સચાણાના પ્લોટ નંબર 17માં બીચ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ શિપ બ્રેકિંગ યાર્ડ 1977 થી કાર્યરત હતું, પણ દરિયા કિનારે આવેલી જમીનનો કેટલોક ભાગ દરિયાઈ અભયારણ્યમાં આવે છે કે પછી મેરીટાઈમ બોર્ડની હદમાં આવે છે તે અંગે લાંબા સમય સુધી વિવાદ ચાલી રહ્યો હતો. વન વિભાગ દ્વારા દરિયાઈ અભયારણ્યમાં આ જમીન હોવા અંગેનો દાવો રજૂ કરતા ગુજરાત હાઈકોર્ટે 2012માં આદેશ આપેલો હતો કે જ્યાં સુધી ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય અથવા સંબંધિત મંત્રાલય કે સક્ષમ ઓથોરિટીની યોગ્ય મંજૂરી ન મળે ત્યાં સુધી શિપ બ્રેકિંગ યાર્ડમાં તમામ પ્રવૃત્તિઓ બંધ રાખવામાં આવે. ત્યારબાદ રાજ્ય સરકારે સંચાલનમાં DLIR દ્વારા વન વિભાગ તથા મેરીટાઈમ બોર્ડના અધિકારીઓને સાથે રાખીને સચાણા ગામની હદ માપણી કરી હતી. 2020માં સરકાર દ્વારા સચાણા શિપ બ્રેકિંગ યાર્ડને ફરી કાર્યરત કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ મામલે પર્યાવરણ પ્રેમીએ પર્યાવરણના મુદ્દે પુનઃ સ્થિત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના કેસ કર્યો હતો, જેમાં નેશનલ મરીન પાર્ક આવેલ છે, જ્યાં અનેક દરિયાઈ જીવસૃષ્ટિ વસવાટ કરે છે, તેમજ ખીજડીયા પક્ષી અભયારણ્ય નજીક આવે છે. શિપ બ્રેકિંગ યાર્ડના કારણે નુકસાન થવાની શક્યતા દર્શાવી હતી. વર્ષ 2020માં હાઈકોર્ટનો ચુકાદો શિપ બ્રેકિંગ વ્યવસ્થાની તરફેણમાં આવ્યા બાદ સચાણામાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ સવલતો ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે વર્ષ 2022માં ₹25 કરોડ, 2023માં ₹24 કરોડ ફાળવ્યા હતા અને તેમાંથી યાર્ડ ડેવલપ કરવા, રસ્તા, પાણી, વીજળી સહિતની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે આટલા વર્ષો બાદ ફરી આ શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ થતાં અલંગની હરીફાઈ વધશે. 11 વર્ષની કાનૂની લડાઈ અને અડચણો બાદ સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ ધમધમતું થયું છે. જોકે આને લીધે જામનગરની આસપાસના વિસ્તારોમાં હજારો લોકોને રોજગારી મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવશો. આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.